जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मित्तल वॉइस चेनल में। आजना विडियो में आपणे सांभळीशुं डोशीमानी वार्तामांथी एक वार्ता है मयूर राजानी वार्ता। एक हतो राजा अने एक हती राणी। तेने बे नाना दीकरा हता। थोड़ा वखत पछी एने एक रूपाળી कुंवरी अवतरी। देशना मोटा मोटा माणसोने अने बधी परीओने बोलावी राजा राणीए कुंवरीनुं नाम पाड्युं। मणिमाळा बधा ज जवा लाग्या। ते वखते राणीए परीओने पूछ्युं, मारी दीकरीनुं नसीब केवुं छे? परीने आ वात कहेवानुं मन नहोतुं, पर राणीए बहु ज आजीजी करी। राणी केमेय जावा दे नहीं। एटले परीओए कह्युं के तमारी कुंवरीने लीधे तमारा दीकराओने माथे बहु दुख पड़शे, कदाच ए मरीए जाय। राणी तो आ वात सांभळीने कल्पांत करवा लागी, पण एणे कोईने कांई कह्युं नहीं। त्यारथी राणी बराबर खाय नहीं, पीए नहीं, छानी मानी बेसी रहे। राजा कहे, राणीजी बोलो, शुं थयुं छे तमने? मोढुं केम उतरी गयुं छे? राणी खोटुं खोटुं कहे छे। तळावमां नाहवा गई थी, त्यां जोड़े हीरानी बंगड़ी पाणीमां पड़ी गई। राजाजी कहे, बस आज बात? बोलावो सोनीने अने घड़ावो बीजी 6 जोड़ हीरानी बंगड़ी। 6 जोड़ हीरानी बंगड़ी घड़ावी तो ए राणीजी खाय नहीं, पीए नहीं, रात्रे पाणीए रोया करे। राजा कहे, राणीजी वળી શું થયું? राणी कहे, बगीचे फरवा गई थी, त्यां कांटा भराणा ने सोनेरी साड़ी फाटी गई। तरत ज राजाए हुकम दीधो के बीजी 50 मणी मोती जड़ेली साड़ीओ करावो। 50 साड़ीओ आवी तोय राणी खाय नहीं, पीए नहीं, डड़क डड़क रोया करे। राजाजी कहे, राणीजी खरेखर तमे कई वात संताड़ी राखी छे, साचुं कहो, शुं थयुं छे? राणीए परीओनी वात कही बतावी। सांभळीने राजाने फाड़ पड़ी। एणे कह्युं, कुंवरीने मारी नाखी। राणी तो छाती फाट रोती रोती बोली, ना ना, ए बने नहीं। पछी बेय जणाए नक्की कर्युं के जंगलमां एक किलो बनावीए, तेमां मणिमाळाने राखीवी। राजमहेलनी पाछळ एक मोटुं जंगल हतुं, त्यां मोटी मोटी दीवालोमांथी एक किलो बनाव्यो ने राजकुंवरीने तेमां राखी। रोज सांजे राजा राणी बे कुंवरने लईने कुंवरीने मळी आवे। एम करता घणा वरस वीत्या। राजा राणी मरी गया एटले मोटो कुंवर गादीए बेठो। एक दिवस तेणे पोताना भाईने कह्युं, बहेन, मणिमाळा बिचारी बहु दुखी थाय छे। नानपणथी ज आ किल्लामां एने शा माटे पूरी छे? चालो आपणे एने અહીં લઈ આવીએ। એમ કહી બંને જણા બહેનને તેડવા ચાલ્યા। મણિમાળાનો આનંદ તો ક્યાંય માય નહીં। એને ભાઈઓ ઉપર ઘણું ઘણું હેત વછૂટ્યું। પછી ત્રણેય જણ વનમાંથી રાજધાની તરફ ચાલી નીકળ્યા। રસ્તામાં કેટલા ફૂલના ઝાડ અને કેવા રૂપાળા પક્ષી નજરે પડ્યા। મણિમાળાને તો એવા પક્ષી કોઈ દિવસે જોયા નહીં। જોઈ જોઈને મણિમાળા હસતી જ જાય અને પૂછતી જાય, આ શું છે? આનું નામ શું છે? પોતાની ધોળી બિલાડીને પણ સાથે જ તેડી લાવી। એક ઠેકાણે તેને જોયું તો મોર કળા કરીને નાચી રહ્યો છે। તેના સુંદર પીછા સૂરજના તેજમાં ચળક ચળક થયા છે। મણિમાળા તો થંભીને ઊભી રહી। પછી બોલી, ઓહો, કેવું રૂપાળું પ્રાણી! આ શું કહેવાય? ભાઈઓ કહે, એ એક જાતનું પક્ષી છે, તેનું નામ મયુર। તરત જ મણિમાળાએ હઠ લીધી, આ મયુર બહુ સુંદર છે। હું પરણું તો આ મયુરના રાજાને જ, બીજા બધા મારા માટે ભાઈ બાપ। એના ભાઈઓ કહે, અરે બહેન, ગાંડી જેવી વાતો શા માટે કરે છે? માનવી તે વળી પક્ષીની સાથે પરણે ખરા? મયુરોને તે વળી રાજા હોય, અને હોય તો પણ અમે એને ક્યાં ગોતવા જઈએ? મણિમાળા તો એક જ વાત કહે છે, પરણું તો આ પક્ષીના રાજાને જ પરણું। ભાઈઓએ નક્કી કર્યું કે ચાલો ત્યારે મયુર રાજાને ગોતીએ। બહેનને કહે, બહેન, અમે જાશું મયુર રાજાને ગોતવા, તું અહીં રહીને રાજપાટ સંભાળજે। પછી એ દેશના એક બહુ જ હોશિયાર ચિતારા પાસેથી પોતાની બહેનની છબી ચિતરાવી। છબી એવી તો બની કે જાણે મણિમાળા પોતે જ બેઠી હોય ને। હમણાં જાણે એ આંખોનો પલકારો મારશે અને તેના હોઠ ફફડશે। છબી લઈને બંને ભાઈઓ મોરને દેશ જવા નીકળ્યા। પણ ક્યાં આવ્યો હશે એ મોરનો દેશ? કોને ખબર। બેય જણ કેટલા દેશ ભટક, કેટલા પહાડ વટોળી ગયા, કેટલા વન વિંધ્યા, પણ ક્યાંય પત્તો નહીં મળે। બેય ભાઈ રસ્તે ચાલતા વિચાર કરે છે કે મયુરનો રાજા નહીં મળે તો આપણી બહેન પરણશે નહીં। એટલામાં તો ભર એવો અવાજ સંભળાયો। જુઓ, ત્યાં આકાશમાં ટીટોળીના ટોળે ટોળા ચાલ્યા। એ કહે, ભાઈઓ, અહીં શું કામ આવ્યો છો? મોટા ભાઈ કહે, મોર પક્ષીનો દેશ ક્યાં આવ્યો? ભાઈ તીડ કહે, ચાલો તેમને તે દેશમાં લઈ જઈએ, પણ એ તો બહુ આઘે, તમારાથી પહોંચાશે? બે ભાઈઓ પોતાની બધી વાત કરી એટલે તીડ ભેગા થયા। એક ઝાડની ડાળી ભાંગી અને તેના ઉપર તે ભાઈઓને બેસાડ્યા। પછી એ ડાળી ઉપાડીને બે ભાઈઓને લઈને તીડ મોર પક્ષીને દેશ ચાલ્યા। 90,000 ગાવ આઘે એ દેશ। ત્યાં જઈને જુએ તો ઠેકાણે ઠેકાણે મોર, ધરતી ઉપર મોર, આકાશમાં એ મોર।
કોઈ મોર રમત કરે, કોઈ નાચે અને બધાએ એવા ટહુકાર કરે. 3 ગાવ આઘેરાથી પણ એ અવાજ સંભળાય. મોર પક્ષીના દેશમાં તો આવ્યા, પણ એના આગળ રાજા સી રીતે જવાય? તીર બોલ્યા કે ચાલો તમને રાજા પાસે લઈ જઈએ. રાજ દરબારમાં જઈને જુએ ત્યાં તો બરાબર માનવી જેવા જ માનવી બેઠેલા. એ માણસોનો પોશાક મોરના પીછાનો બનેલો, દેખાવ બહુ રૂપાળો, બધાયની અંદર વધુમાં વધુ સ્વરૂપમાન રાજા. રાજા સોનેરી મોર પર બેઠેલા, એને માથે મોરપીંછનો મુંગટ ઝળહળી રહ્યો છે. નાનો રાજકુંવર રાજાને નમસ્કાર કરીને બોલ્યો, અમે આપને એક ચીજ બતાવવા આવ્યા છીએ, એમ કહીને પોતાની બહેન મણિમાળાની છબી રાજાની આગળ ધરી. છબી જોઈને મયુર રાજા એટલા ખુશ થઈ ગયા કે એ બોલવા માંડ્યા, કેવું સુંદર, વાહ કેવું સુંદર! માનવીને શું આટલું બધું રૂપ હોય? મણિમાળાના ભાઈ કહે, આ અમારી પોતાની બહેનની જ છબી છે, આ મારા મોટા ભાઈ છે, આપની જેમ એ પણ એક દેશના રાજા છે. એ સાંભળીને મયુર રાજાએ બેઉ ભાઈને બહુ જ મહેમાન ગતિ કરી. પછી તે બોલ્યા, પરણું તો આપની બહેનને જ પરણું, બીજી બધી મા બહેન. પણ યાદ રાખો, જો તમારી બહેનનું રૂપ બરાબર આ છબી જેવું જ નહીં હોય તો હું તમને મારી નાખીશ. ભાઈઓ કહે, ભલે. પછી બહેનને તેડવા પોતાના રાજમાં માણસો મોકલ્યા. 3 દરિયા વટોળીને મયુર દેશના માણસો મણિમાળાને દેશ પહોંચ્યા. મણિમાળાને માટે એક સુંદર નૌકા સાથે લીધેલી. એ નૌકાની ચારે તરફ મોરના જ ચિત્રો. એમાં બેસીને મણિમાળા પોતાના પંખીના દેશ તરફ ચાલી નીકળી. સાથે પોતાની ધોળી બિલાડીને પણ લીધેલી. બીજી એક બુઢી દાય અને એક બુઢીની એક દીકરી પણ સાથે હતી. નૌકામાં બેસી મણિમાળા વિચારે છે કે ઓહો, ક્યારે એ મોર પક્ષીના દેશમાં પહોંચીશું. બુઢી દાયના મનમાં થાય છે, મારી દીકરીને મયુર રાજાની રાણી કેવી રીતે કરું? બુઢીના પેટમાં આવી દાનત હતી, એને મણિમાળાની શી ખબર? એક રાત્રે મણિમાળા સૂતી હતી. એક સફેદ બિલાડી પણ તેના પલંગ પર સૂતી હતી. એ સમયે બુઢી દાય અને તેની દીકરી બેઉ ઉઠ્યા. બંને જણાએ રાજકુંવરીનો પલંગ ઉપાડ્યો અને નૌકામાંથી દરિયામાં મેલી દીધો. કોઈને ખબર પડી નહીં. બીજે દિવસે નૌકા મોર પક્ષીના દેશ પહોંચી. રાજાજીએ પાલખી મોકલી. રસ્તામાં બેઉ બાજુ ઝાડ ઉપર હજારો મોર બેઠા બેઠા ઊંચા માથા કરીને જોઈ રહે છે કે ઓ કન્યા આવે છે, ઓ આપણા રાજાજીની રાણી આવે છે. એટલામાં ઝડક ઝડક થતો પોશાક પહેરીને બુઢીની દીકરી નૌકામાંથી ઉતરી. બધા મોર તો જોઈ રહ્યા. એક મોર બોલ્યો, શું જોઈને આ ડાકણને આવો રૂપાળો પોશાક પહેર્યો હશે? બીજો મોર કહે, અરે રે, આપણા રાજાજીની દાસીનું શું આટલી બધી કદરૂપી હશે? ત્રીજો મોર ચીસ પાડતા બોલ્યો કે ભાઈઓ, એ જ આપણા રાણીજી. એ સાંભળીને બધા મોર કેહું કેહું કરતા દુઃખની બૂમો પાડવા લાગ્યા. બુઢીની દીકરીને ખૂબ જ ખીચ ચડી. તે બોલી કે પીટિયાઓ, પહેલાં એકવાર મને રાણી થઈ જવા દો, પછી તમારી વાત છે. કન્યાનું રૂપ જોવા મયુર રાજા પણ આવ્યા. એણે તો કન્યાને જોઈ કે તરત જ તેનું મોઢું રાતું ચોળું થઈ ગયું. રાજા કહે કે અરર, મારી મસ્કરી? જાઓ, લઈ આવો એ 2 ભાઈઓને બંદીખાનામાં. 7 દિવસ પછી ગરદન મારજો. રાજકુમારો તો કોઈ ભેદ સમજ્યા નહીં અને અફસોસ કરવા લાગ્યા. આ તરફ મણિમાળાનું શું થયું? એનો પલંગ તો તરતો ચાલ્યો. મણિમાળા અને તેની બિલાડી બેઉ હજી તો ઊંઘતા હતા. થોડી વારે બિલાડી જાગી. જુએ તો ચારે બાજુ પાણી. એ તો મ્યાઉ મ્યાઉ કરવા લાગી. પલંગની ચારે બાજુ મોટા મોટા માછલા વીંટળાઈ ગયા. ત્યાં તો રાજકુમારી પણ જાગી ગઈ. જુએ તો ક્યાં નૌકા, ક્યાં એના માણસો, ક્યાં પોતે. પલંગ ઉપર એકલી એ પાણીમાં તરતી જાય અને ચારે તરફ મોટા માછલા, એવા મોટા માછલા કે આખા પલંગને ગળી જાય. 2 દિવસ સુધી પલંગ પાણીમાં તણાતો ગયો. છેવટે પલંગ એક મછવા સાથે ભટકાયો. મછવા ઉપર એક ડોસો બેઠેલો. હાથી દાંતની નકશીવાળા એ પલંગ ઉપર રેશમી પથારી અને તેના ઉપર આવી દેવાંગના જેવી સ્ત્રીને જોઈને ડોસાએ તેને મછવા ઉપર લઈ લીધી. ખાવાનું આપ્યું. મણિમાળા ખાઈ પીને તાજી થઈ. એણે બધી વાત ડોસાને કહી. ડોસો કહે, રડશો નહીં, આ એ જ મોર પક્ષીનો દેશ છે. રાજકુમારી અને બિલાડી મછવામાં જ રહ્યા. રાજકુમારી રોજ બિલાડીને શહેરમાં મોકલી અને કહે કે રાજાની થાળી ઉપાડી લાવજે. બિલાડી રોજ દરબારમાં જાય. ખાવાની થાળી તૈયાર થાય. રાજાજી જમવા પધારે ત્યાં તો બિલાડી થાળી ઉપાડીને પલાયન કરી જાય. મછવામાં જઈને 3 જણાએ ભોજન જમે. 1 દિવસ 2 દિવસ રાજાજીનો થાળ રોજ ગુમ થવા લાગ્યો. રાજાજીને નવાઈ લાગી. 1 દિવસ રસોઈયો સંતાઈ ગયો. બિલાડી થાળી ઉપાડીને ભાગી એટલે રસોઈયો પાછળ ચાલ્યો. મછવામાં સંતાઈને જુએ ત્યાં તો બધો ભેદ સમજાય. રાજાજીએ તેને બધી વાત કરી. રાજાજીએ 3 જણાને તેડાવ્યા. આખો રાતી ચોળ કરીને પેલા બુઢાને ધમકાવતા જાય તો તેની નજર રાજકુમારી ઉપર પડી. રાજા હેપતાઈ ગયો.
આ તો પેલી છબીમાં ચિતરેલી રાજકુમારી. અરે, છબીના કરતાં પણ કેટલું બહુ રૂપાળું એનું મોઢું. ટગર ટગર રાજા જોઈ રહ્યો. રાજકુમારી હસતી હસતી અબોલ ઊભી રહી. રાજા કહે, બોલો કુમારી, કયો તમારો દેશ? સી રીતે અહીં આવ્યા? મણિમાળાએ બધી વાત કરી. રાજાએ બંદીખાનામાંથી રાજકુમારોને તેડાવ્યા. આજ બરાબર 7મનો દિવસ છે. રાજકુમારોએ જાણ્યું કે હાય હાય, મરવાનું ટાણું થઈ ગયું. ત્યાં તો માણસોએ આવીને સલામ કરી. ગાડીમાં બેસાડીને રાજા પાસે લઈ ગયા. જઈને જુએ ત્યાં તો બહેન દેખી. ત્રણેય ભાંડું ખૂબ રડ્યા, પછી હસ્યા. મયુર રાજા પણ ત્રણેય જણાને પગે પડ્યા. પછી તો ધામધૂમ સાથે મયુર રાજા મણિમાળા સાથે પરણ્યા અને પેલી બુઢીની કદરૂપીને છોડી ક્યાં? એ તો ક્યારેય પલાયન થઈ ગયા. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.